રાજકોટના ઉપલેટોમાં ભૂગર્ભ ગટર યોજનાના કામ બાદ શહેરના અનેક રસ્તાઓ બિસ્માર બન્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે। અંદાજે 45 કરોડ રૂપિયાના ખર્ચે ચાલી રહેલી કામગીરીમાં પાઇપલાઇન નાખ્યા બાદ યોગ્ય પેચવર્ક ન કરાતા અનેક વિસ્તારો ખાડામાં પડી ગયા છે। વરસાદી પાણીથી રસ્તાઓ વધુ ખરાબ બનતા વાહન ચાલકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોએ અનેક વખત રજૂઆત છતાં કાર્યવાહી ન થતા નગરપાલિકા વહેલી તકે રસ્તાઓનું યોગ્ય સમારકામ કરે તેવી માંગ કરી છે। બરાબર નજરે જોઈ શકો છો તમે બધાય, અને આપણા પ્રમુખશ્રી પણ જોઈ ચૂક્યા છે। હાલત ગામની અતિ ગંભીર છે। ખાસ કરીને કેવા ખાડાઓ છે? ખાડા તો એવા છે કે કદાચ ધ્યાન ના રાખો તો જાન પણ જઈ શકે એમ છે। હાથ પગ તો દૂરની વાત છે, આમાં એવા ગટરું પડી છે કે માણસ ડૂબીને મરી જાય એમ છે। સામાન્ય એવા વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે ને રોડ રસ્તા તૂટી જાય છે, તો એ બાબતે તંત્રનું શું ધ્યાન દોરશો? એ બાબત તંત્રનું ધ્યાન આપણે શું દોરવાનું? તંત્ર જ હવે આમાં ધ્યાન નથી આપતું તો આપણે શું કરીએ? આપણે તો આવી રિક્વેસ્ટ કરી છે, તપાસ કરી છે, લેખિત આપી છે, મૌખિક આપી છે, છતાં પણ કોઈ ધ્યાન શહેરની અંદરમાં 4-5 દિવસ પહેલા વરસાદનું આગમન થયું। વરસાદ બાદ ઉપલેટા શહેરની અંદર ઠેક ઠેકાણે ખાડાઓ પડી ગયા, સ્ટ્રેન્થો બેસી ગઈ। આ તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવતી નથી। ઉપલેટા શહેર પ્રમુખના નાતે મેં એક લેખિત અરજી પણ દીધેલી છે। આ લોકો દ્વારા કોઈ કામ કરવામાં આવતું નથી। કેવી પરેશાની થાય વાહન ચાલકો? જે ઉપલેટા શહેરની તમામ સોસાયટીઓમાંથી લોકોને સોસાયટીમાંથી બહાર નીકળવા માટે છોકરાઓને સ્કૂલે મૂકવા જઈ શકતા નથી। બહાર ધંધે જવું હોય તો ધંધે પણ જઈ નથી શકતા નથી, અને ધંધેથી રાત્રે પરત આવે ત્યારે પણ ઘરે પણ એની વાહન કે બાઇક કે મોટરસાયકલ કે ગાડી કે કોઈ વસ્તુ ત્યાં પહોંચી શકતી નથી। કેવા છે વિસ્તારનો રોડ રસ્તાની તો વાત જ જવા દ્યો ભાઈ। આના તો અમે વાત કરીએ, અમે આ સોસાયટી તો વધ્યાની છે, કોઈ નગરપાલિકા વાળો આ બાજુ એટલા વર્ષ ત્યાં કોઈ દી કોઈ એ જોયું જ નથી અમારા સામે। આનો ઓણ ખોઈ દઉં, અમારે વરદ દાડે 100 રૂપિયાની રિક્ષા બાંધીને અમારે નગરપાલિકા ઓફિસે જવું જ પડે। તો હવડા બાળકો મૂકીને જવું આવવું તો કેમ અમારે આ વ્યવસ્થા કરવી કયો?